ઉદાહરણ 1.9 10⁻8 સેક કુલમ અને -10⁻8 કુલમના મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓ એ વિદ્યુત ક્ષેત્ર ગણો. જો ભાઈ પેલા અહીંયા જોઈ લઈએ શું કહેવા માંગે છે. આપણને આકૃતિ જે આપેલી છે એ કંઈક આ રીતની છે. એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. આ સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ માં અહીંયા Q1 અને Q2 વીજભાર છે. આ બધી બાજુઓનો માપ 0.1 મીટર છે. સમબાજુ ત્રિકોણ છે. તો A, B અને C બિંદુ આગળ A બિંદુ, અહીંયા B બિંદુ છે અને અહીંયા C બિંદુ છે. A, B અને C બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો એવું કીધેલું છે. આ અંતર આપણને આપેલું છે 0.05 મીટર અને આ પણ 0.05 મીટર અને આ પણ 0.05 મીટર. અર્થાત આ 0.05 એટલે 0.1 થઈ ગયું, કારણ કે સમબાજુ ત્રિકોણ છે. ઓકે, Q1 અને Q2 નું મૂલ્ય કેટલું હતું? તો કે Q1 10⁻8 કુલમ, Q2 -10⁻8 કુલમ. ઓકે, તો આ A, B અને C બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધો આવું કીધેલું છે. ચલો સમજીએ. A, B અને C બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર પહેલા તો સમજી લઈએ. કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તે બિંદુ આગળ આપણે એકમ ધન વીજભાર વિચારી લેવાનો. ઓકે, સૌથી પહેલા વાત કરીએ એ બિંદુ માટે. એ બિંદુ આ એ બિંદુ આગળ Q1 ને કારણે વિદ્યુત ક્ષેત્ર અને Q2 ને કારણે એ બિંદુ આગળ એકમ ધન વીજભાર વિચારીએ છીએ. ધ્યાન આપજો. એટલે થશે શું તો એ લખીએ છીએ. એ બિંદુ આગળ Q1 ને કારણે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. ભાઈ બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે Q/R² માટે E1 એને કારણે છે એ બિંદુ આગળ 1 ને કારણે, એટલે હું એને E1 એ લખું છું. સૂત્ર કે Q1 upon 0.05 નો વર્ગ. R એટલે અહીંયા 0.05 છે એનો વર્ગ. ભાઈ આ વિદ્યુત ક્ષેત્રની દિશા તો સ્પષ્ટ છે કે આ ધન વીજભાર છે. અહીંયા તમારે એકમ ધન વીજભાર વિચારવાનો છે. ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી બળ એટલે દૂર જતી દિશામાં, આ દિશામાં, આ દૂર જતી દિશામાં. એટલે અહીંયા હું લખું છું E1A. E1A ની દિશા આપણને અહીંયા મળી ગઈ. એટલે અહીંયા મારે લખવો તો લખાય એની જમણી બાજુ. હવે વાત કરીએ Q2 ને કારણે. એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ભાઈ Q2 ને કારણે છે, એટલે અહીંયા લખું છું U2A. ભાઈ સૂત્ર કે Q2 અંતર 0.05 એટલે 0.05 નો સ્ક્વેર. ભાઈ આની દિશા તો
કે Q2 માઈનસ વીજભાર છે, અહીંયા એકમ ધન વીજભાર આપણે વિચારવાનો છે, તો માઈનસ વીજભાર વડે એકમ ધન વીજભાર પર આકર્ષી બળ લાગશે. ભાઈ આકર્ષી બળ એટલે Q2 એને પોતાની તરફ ખેંચશે, એટલે આ જ દિશા હશે. ભાઈ આ જ દિશા, એટલે અહીંયા હું લખું છું E2A. બંને એક જ દિશામાં છે એટલે બંનેનો સરવાળો થશે. બીજી વસ્તુ, અહીંયા Q1 અને Q2 ના મૂલ્યો સમાન છે, 10 ની -8, 10 ની -8. ખાલી આ માઈનસ છે, પણ મૂલ્યની વાત કરતા હતા અરુણને તો ધ્યાનમાં લઈશું ને. એટલે કે Q1 0.05 નો વર્ગ, કે Q2 0.05 નો વર્ગ, બંનેના મૂલ્યો સમાન છે. E1A E2A કે Q1 by 0.05 નો વર્ગ. કિંમત મૂકી દઈએ. K ની કિંમત 9 ગુણ્યા 10 ની Q1 10 ની -8 ભાગ્યા 0.05 એટલે 5 ગુણ્યા 10 ની -2 થઈ એનો વર્ગ. ભાઈ 5 નો વર્ગ 25, 10 ની -2 નો વર્ગ 10 ની -4. ઓકે, ધેટ મીન્સ આનું સાદુરૂપ આપણે આપવાનું રહેશે 9 ભાગ્યા 25, ધેટ મીન્સ 36 ભાગ્યા 100. બંને ઉપર નીચે 4 વડે ગુણી નાખો, 9 ચોક 36 ભાગ્યા 100 એટલે કે 0.36 ગુણ્યા આ 9 - 8 એટલે 10 ની 1 અને -4 ઉપર ગયા એટલે 10 ની 5 ન્યૂટન પર કુલમ. દિશા બંને જમણી બાજુ છે, માટે એ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરોબર E1A પ્લસ E2A. બંનેના મૂલ્યો સમાન છે એટલે 0.36 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 2, 2 વખત 2 વાર સરવાળો છે એટલે 0.36 ગુણ્યા 2 એટલે 0.72 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. એને આમ પણ લખી શકાય 7.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુ. ભાઈ આ થી ચર્ચા એ બિંદુ માટે. હવે વાત કરીએ બી બિંદુ માટે. ચલો બી બિંદુ આગળ ચલો બી બિંદુ આગળ પહેલા Q1 ને કારણે, પહેલા તો અહીંયા એકમ ધન વીજભાર વિચારવાનું એવું તમને યાદ હોવું જોઈએ. બે Q1 ને કારણે એનું કહી દઉં છું E1B. સૂત્ર તો આનું જ કે Q1 ભાગ્યા 0.05 નો વર્ગ. કેમ 0.05? તો કે Q1 થી B નું અંતર 0.05 છે. ઓકે, એની કિંમત તો ઓલરેડી આપણે શોધેલી છે. જો કે Q1 by 0.05 નો વર્ગ 0.36 ગુણ્યા 10 ની 5 0.36 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ. ઓકે, દિશા તો ભાઈ આ એકમ ધન વીજભાર છે, આ પણ ધન છે. ધન વચ્ચે અપાકર્ષી બળ એટલે Q1 B ને B આગળ એકમ ધન વીજભારને પોતાનાથી દૂર ધકેલે એટલે આ દિશા E1B. ક્લિયર છો? આ તરફ જતી દિશા છે, ડાબી બાજુ. ડાબી બાજુ. હવે Q2 ને કારણે E2B નામ આપીએ. ભાઈ સૂત્ર તો આનું જ કે Q2 અંતર જો અહીંથી 0.05 0.05 આટલું અંતર એટલે કે 1.5 સોરી આ 0.1 અને એટલે કે 0.15 નો સ્ક્વેર
ભાઈ આની દિશા તો ભાઈ આ ઋણ વીજભાર છે, એકમ ધન વીજભારને પોતાની તરફ આકર્ષશે એટલે આ તરફ E2b આ દિશા એટલે આપણે એ સ્પષ્ટતા કરી કે ભાઈ એ જમણી બાજુ. ઓકે, હવે આની કિંમત શોધવી પડશે E2b માટે. E2b બરોબર કે 9 ગુણ્યા 10 ની 9 Q2 10 ની માઈનસ 8 આપણે મૂલ્ય લખીએ છીએ એટલે આગળ માઈનસ જે છે લખતા નથી. 0.15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 10 ની માઈનસ 2 નો વર્ગ 15 નો વર્ગ 225 10 ની માઈનસ 2 નો વર્ગ 10 ની માઈનસ 4. ઓકે, આનું સાદુરૂપ E2b એનું સાદુરૂપ આપણે શોધીએ તો લગભગ 40 ગુણ્યા 10 ની 2 ઘાત જેવું સમથિંગ આવે. 40 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન પર. ઓકે, Q1 ને કારણે અને Q2 ને કારણે કિંમત મળી ગઈ. હવે બંનેની દિશા જુઓ તો બે બિંદુ આવે. E1b ડાબી બાજુ, E2b જમણી બાજુ. મારે બંનેની બાદબાકી થશે. ચલો તો આપણે અહીંયા આગળ બંનેની બાદબાકી કરવી છે માટે બી બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB E1b માઈનસ E2b. કેમ E1b કર્યું તો કે એની મૂલ્ય મોટું છે એટલે E1b માંથી E2b બાદ કર્યું. ચલો ભાઈ E1b કેટલા છે તો કે 0.36 ગુણ્યા 10 ની 5 તો 0.36 ગુણ્યા 10 ની 5 છે એટલે 36 ગુણ્યા 10 ની 3 લખાય. 36 ગુણ્યા 10 ની 3 માઈનસ E2b ભાઈ 40 ગુણ્યા 10 ની 2 છે that means 4 ગુણ્યા 10 ની 3 that means 32 ગુણ્યા 10 ની 3 36 માંથી 4 ગયા 32 ગુણ્યા 10 ની 3 અને આમ લખી શકાય 3.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પર કુલમ. કઈ બાજુ? E1b ની દિશામાં. કઈ બાજુ છે? ડાબી બાજુ. એટલે લખીએ ડાબી બાજુ. ચલો બી બિંદુ આગળ ચર્ચા પૂરી. હવે વાત કરીએ સી બિંદુ આગળ. ચલો બિંદુ સી આગળ. સી બિંદુ આગળ ચલો સી બિંદુ આગળ સૌ પ્રથમ વાત કરીએ Q1 ને કારણે. સી બિંદુ આગળ એકમ ધન વીજભાર તો આપણે વિચારી જ લેવાનું એટલે એ લખીએ પહેલા તો Q1 ને કારણે E1c શું થશે કે Q1 ભાગ્યા 0.1 નો વર્ગ. કેમ 0.1 નો વર્ગ? તો કે સી બિંદુ થી Q1 વચ્ચેનું અંતર 0.1 છે. દિશા તો અહીંયા જોઈ શકાય છે Q1 C ને પોતાનાથી દૂર ધકેલે છે. કેમ? આ એ ધન અને અહીંયા એકમ ધન વીજભાર વિચારવાનું. દૂર ધકેલે એટલે આ દિશા થશે. આ E1 C ની દિશા. ચલો હવે Q2 ને કારણે E2C સૂત્ર તો આનું જ કે Q2 બાય 0.1 નો વર્ગ. અને અંતર તો આ જ છે. that means E1C અને E2C બંનેના મૂલ્યો સમાન થઈ ગયા. જુઓ કેમ મૂલ્ય સમાન? તો કે જુઓ Q1 Q2 ના મૂલ્ય તો સમાન છે. 10 ની -8 10 ની -8 છેદ પણ સમાન છે. ઓકે ભાઈ દિશા બાકી રહી E2C ની તો આ માઈનસ વીજભાર છે એકમ ધન વીજભારને પોતાની તરફ આકર્ષે એટલે કે આ દિશા. આ E2C ની દિશા.
ભાઈ E1 C અને E2 C નું મૂલ્ય લખીએ તો શું થશે? તો કે એનું મૂલ્ય k q1 બાય 0.19 ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10 ની 9 આ 10 ની માઈનસ 8 0.1 એટલે 10 ની માઈનસ 1 એનો વર્ગ એટલે 10 ની માઈનસ 2 ભાગ્યા 10 ની માઈનસ 2 9 માંથી 8 ગયા એટલે 1 અને આ બે ઉપર આવે એટલે 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ. બે પણ આ બંને વચ્ચે કઈ ખૂણો છે આપણને ખબર છે સમબાજુ ત્રિકોણ એટલે આ 60 છે એટલે રૈખિક જોડનો ખૂણો બનશે આ ને આ 60 હોય તો આ 120 તો E1C અને E2C એટલે C બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC is equal to E1C plus E2C. બે બંને વચ્ચેનો ખૂણો 120 છે માટે EC નું મૂલ્ય તો કે આપણે જે સૂત્ર છે વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ વાળું સૂત્ર વાપરીશું માટે EC બરાબર વર્ગમૂળમાં E1C નો સ્ક્વેર પ્લસ E2C નો સ્ક્વેર પ્લસ 2E1C E2C cos 120. ઓકે આ બંને વેલ્યુ તો સમાન છે એટલે બધાને E1C નામ આપી દઈએ તો E1C નો વર્ગ વત્તા E1C નો વર્ગ એટલે 2E1C નો વર્ગ પ્લસ 2 E1C into E1C એટલે E1C નો સ્ક્વેર અને cos 120 એટલે માઈનસ હાફ આ 2 2 કેન્સલ અને 2E1C સ્ક્વેર માઈનસ 1E1C સ્ક્વેર એટલે રહ્યું શું E1C સ્ક્વેર વર્ગમૂળ that means E1C જેની વેલ્યુ તો આપણે શોધી 9 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર. હવે વાત રહી એની દિશા તો સબાચરનો અહીં ઉપયોગ કરી જો હું સબાચર બનાવવાનો ટ્રાય કરું તો જોઈ શકાય છે એની દિશા આ છે ધેટ મીન્સ કહી શકાય એની જમણી બાજુ તમે આમ પણ કહી શકો BA ની દિશા આમ A બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું આપણને B બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું C બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આ તો આપણો ઉદાહરણ નંબર 1.9